કોકરોચ જનતા પાર્ટીના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા। જેપી નડ્ડા જેઓ કેન્દ્રીય મંત્રી છે તેમણે એક્સ પર પોસ્ટ કરીને આપી જાણકારી। એટલે સીજેપીએ એક લેખિત આવેદન આપ્યું છે કે અમારી આ માંગણીઓ છે, તમામ મુદ્દાને અમે ધ્યાનથી જોઈ રહ્યા છે। આની પહેલા સીજેપીએ જંતર મંતરથી સંસદ સુધી માર્ચનો જે કાર્યક્રમ આપ્યો હતો, આપણે જોયું સવારથી લગભગ 30,000થી વધારે પ્રદર્શનકારીઓ જંતર મંતર ખાતે એકઠા થયા હતા। આશ્ચર્યજનક રીતે એ ત્રણ માંગણીઓની અંદર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત નથી। કોકરોચ જનતા પાર્ટીના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા। જેપી નડ્ડા જેઓ કેન્દ્રીય મંત્રી છે તેમણે એક્સ પર પોસ્ટ કરીને આપી જાણકારી। સીજેપીના પ્રતિનિધિ સાથે વિસ્તૃત ચર્ચા કર્યાનું જેપી નડ્ડાએ ઉલ્લેખ કર્યો। સૌહાર્દપૂર્ણ માહોલ અને તમામ વાતચીત થઈ છે, આવી વાત જેપી નડ્ડાએ કરી। સીજેપીના સૌરવ દાસ સહિત બે પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી। માંગણીઓ અંગે લેખિતમાં 4 વાગ્યે રજૂઆત મળી, આવી વાત જેપી નડ્ડાએ કરી। અમે ધરણા સમાપ્ત કરવા એ અનુરોધ કર્યો છે। સીજેપીના સૌરવ દાસે પણ મુલાકાત અંગે એક્સ પર પોસ્ટ મૂકી, ત્યારે જેપી નડ્ડા સાથેનો ફોટો પણ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે। ત્યારે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને લઈને પહેલી પ્રતિક્રિયા સરકારની સામે આવી છે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ આજે સંસદ ભવનના ગેટ સુધી પહોંચી ગયા અને આ બધા વચ્ચે કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ અને તેમના અન્ય એક સભ્ય છે તેઓ જેપી નડ્ડાને મળવા પહોંચ્યા હતા। બિલકુલ ઉમંગ, જે અત્યારનું જે અપડેટ છે એની સાથે સાથે આજે દિવસભર જે પણ થયું છે તમામ અપડેટ્સ જો આપણે એકવાર જોઈ લઈએ તો સૌથી લેટેસ્ટમાં જે જગત પ્રકાશ નડ્ડા જે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમની સાથે બંને પ્રતિનિધિ જે સીજેપીના બે પ્રતિનિધિ છે એમાં પ્રવક્તા સૌરવ દાસ ને અન્ય એક પ્રતિનિધિ સાથેનું પ્રતિનિધિ મંડળ મળવા પહોંચ્યું હતું। લગભગ 12 વાગ્યા આસપાસ એમની મુલાકાત થઈ। એ પછી ઔપચારિક ચર્ચાઓ થઈ હતી। જે પ્રદર્શન ચાલી રહ્યું છે જંતર મંતર પર, એમની જે મુખ્ય માગો છે એને લઈને સરકારનું શું વલણ છે એ જાણવાની પણ કોશિશ થઈ। પણ પછી નડ્ડા તરફથી માંગણી કરવામાં આવી હતી કે એક લેખિતમાં તમે આવેદન આપો। એટલે સીજેપીએ એક લેખિત આવેદન આપ્યું છે કે અમારી આ માંગણીઓ છે અને એ માંગણીઓ પર વિચાર કરવા માટે સરકાર તૈયાર થઈ હોવાનું જેપી નડ્ડાએ જણાવ્યું છે। જે એમણે એક્સ પર પોસ્ટ મૂકીને કહ્યું કે તમામ મુદ્દાને અમે ધ્યાનથી જોઈ રહ્યા છે। દરમિયાનમાં પ્રદર્શનકારીઓ જે છે, આંદોલનકારીઓ, એમને અમારી અપીલ છે કે ધરણાઓ પૂરા કરે અને ત્યાં અમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બહાલ કરવામાં સહયોગ આપે। આ તરફ સમાંતર જે સીજેપીના પ્રવક્તા છે એમણે પણ એક પોસ્ટ મૂકી છે એક્સ પર, ને એમણે જે પોસ્ટ મૂકી છે એમાં જે અલગ બાબત છે, આ બધું જ લખાણ એમણે પણ લખ્યું છે, પણ જે અલગ બાબત છે એમણે એવું કહ્યું છે કે અમે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર અડગ છીએ અને જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય અમારું આંદોલન અથવા તો ધરણા છે પૂરા નહીં થાય। આની પહેલાં સીજેપીએ જંતર મંતરથી સંસદ સુધી માર્ચનો જે કાર્યક્રમ આપ્યો હતો, આપણે જોયું સવારથી લગભગ 30,000થી વધારે પ્રદર્શનકારીઓ જંતર મંતર ખાતે એકઠા થયા હતા। પોલીસ અને આરએએફનો પહેલેથી ત્યાં બંદોબસ્ત હતો। એમની સાથે ઘર્ષણની પરિસ્થિતિ પણ બની। વિદ્યાર્થીઓ સાથે, પ્રદર્શનકારીઓ સાથે લાઠીચાર્જ પણ થયો। એક તબક્કે જ્યારે સંસદમાં સત્ર ચાલી રહ્યું હતું અને ખુદ વડાપ્રધાન મોદી સહિત મંત્રીઓ સંસદમાં હાજર હતા, એવા સમયે ત્યાં માર્ચ પહોંચી રહી છે એવી માહિતી મળી। એટલે ત્યાંનો જે સંસદનો મુખ્ય દરવાજો છે એને બંધ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી હતી। કેટલીક પ્રતિક્રિયા પણ આપણે સાંભળી કે જેમાં જે પ્રદર્શનકારીઓ છે એમની સાથે બળ પ્રયોગ કરવામાં આવ્યો છે, એમને હેરાન કરવામાં આવ્યા છે, એ પ્રકારની પ્રતિક્રિયા પણ આપણે સાંભળી। પણ સૌથી અગત્યની અને આજના દિવસની સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ રહી કે સોનમ વાંગચુક કે જે એક હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે,
એમણે પોતે પત્ર લખીને આ આંદોલનની અંદર પ્રત્યક્ષ જોડાવાની માગણી કરી. એમણે કહ્યું કે હું શારીરિક રીતે સ્વસ્થ છું અને હું આંદોલનમાં જોડાઈ શકું એ માટે તૈયાર છું. સરકાર મને ત્યાં જોડાવા દે. અને એમણે જે 3 માગણી કરી, આશ્ચર્યજનક રીતે એ 3 માગણીઓની અંદર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત નથી. એટલે આ એક કોન્ટ્રાડિક્ટરી ઊભું થયું કે જ્યાં સોનમ વાંગચુકના પત્રમાં રાજીનામાની માગ નથી, CJPના પ્રવક્તાની પોસ્ટમાં રાજીનામાની માગ છે. એટલે શું સોનમ વાંગચુકને સમજાવી લેવાયા છે? આવો એક સવાલ પણ સોશિયલ મીડિયામાં અત્યારે વહેતો થયો છે. શું સોનમ વાંગચુક સમજૂતી માટે તૈયાર થઈ ગયા છે? એટલે જ એમણે જે 3 મુખ્ય માગ મૂકી એમાં આ માગણી કેમ નથી, એ સવાલ પણ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે હજુ પણ જંતર મંતર પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ હાજર છે, પણ અત્યારે માહોલ જે છે શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ અને સુરક્ષા બળો ત્યાં તૈનાત છે અને પરિસ્થિતિ કોઈ પણ રીતે ખરાબ ન બને એ માટે ત્યાં એલર્ટ મોડમાં છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.